કાલે તમને એક MCQ આપેલો છે, બરાબર? એક પે ડિગ્રી એનાલિસિસ હતો અને એમાં 4 ઓપ્શન આપ્યા હતા, બરાબર? અને આ MCQ તમને જાતે સોલ્વ કરવા આપેલો. તો એ પે ડિગ્રી એનાલિસિસ હું અહીંયા દોરું છું. તો આ રીતનો પે ડિગ્રી ચાર્ટ હતો, બરાબર? જો તો અહીંયા પિતા છે એ અસરગ્રસ્ત છે. અવાજ સંભળાય છે? અવાજ, બરાબર? તો પિતા અસરગ્રસ્ત છે અને તેમના 4 સંતાન, એમાં 2 પુત્રી અને 2 પુત્ર. તો પિતા અસરગ્રસ્ત છે, બંને પુત્રીઓ, બરાબર? અને 1 પુત્ર એ પણ અસરગ્રસ્ત છે. 2010 ની PMT ની પરીક્ષામાં આ MCQ પૂછેલો છે, બરાબર? હવે 4 ઓપ્શન આવા આપ્યા હતા કે તેમાં માદા પિતૃ વિષમયુગ્મી છે, બરાબર? પછી પિતૃઓના આ લક્ષણ માટે સામાન્ય પુત્રી હોઈ ન શકે. એટલે એમ કે આવા પિતૃને સામાન્ય પુત્રી હોય જ ન શકે, બરાબર? પછી આ માટેનું લક્ષણ રંગ અંધતાનું નથી અને નર પિતૃ સમયુગ્મી પ્રભાવી છે, બરાબર? નર પિતૃ સમયુગ્મી પ્રભાવી છે. પહેલી વાત તો એ જો તો કે આ ટાઈપનો જે પે ડિગ્રી એનાલિસિસ છે એમાં તમે જોઈ શકો છો 4 બાળકો પૈકી આ 2 પુત્રીઓ છે, મતલબ 2 માદા બાળક છે, એ રોગગ્રસ્ત છે અને 1 પુત્ર સામાન્ય છે ને 1 પુત્ર રોગગ્રસ્ત છે, બરાબર? હવે પુત્રીઓ રોગગ્રસ્ત વધારે હોય એટલે આ એક સંલગ્ન જનીનનો વારસો જોઈએ. એક સંલગ્ન જનીનનો વારસો જોઈએ. કેમ એક સંલગ્ન જનીનનો વારસો જોઈએ? એટલું આમ ખાતરીપૂર્વક આપણે કહી શકીએ છીએ. એક સ્લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનનો જ આ વારસો હોય, બરાબર? એવું આપણે બીજસી મિયાણી, તારો વિડીયો છે મિયાણી બીજસી ઓન કરી દે. તો એવું એટલા માટે આપણે કહી શકીએ કે જે એક સ્લિંગી રંગસૂત્ર પર આવેલા જનીન હોય ને એનો વારસો પુત્રીમાં વધારે આવી શકે. જો એટલે બંને પુત્રી રોગગ્રસ્ત છે, રાઈટ છે? કારણ કે પુત્રી હોય એમાં પિતાનું એક રંગસૂત્ર આવે, હા કે ના? તમને એમ થાય માતા તો અહીંયા સામાન્ય છે, પણ શક્ય છે કે માતા વાહકે હોઈ શકે ને, કે નહીં? બરાબર? તો માતા વાહક હોય, બરાબર? તો એમાં એક તો રોગનું જનીન હોય જ, બરાબર? આ 2 પુત્રીમાં આવે એટલે પુત્રી કેવી થઈ? રોગગ્રસ્ત. પછી બીજું કે આ એક પુત્ર સામાન્ય છે ને બીજો પુત્ર છે એ પાછો રોગવાળો છે. તો એક પુત્ર સામાન્ય અને બીજો પુત્ર રોગવાળો ત્યારે જ થાય માતા. હા બોલ આંશી બોલ આખું વાક્ય ફરીથી.
એવું ત્યારે જ શક્ય બને જ્યારે માતા વાહક હોય, એટલે આન્સર એ વેરી આવે, ગુડ. માતા. માતા વિષમયુગ્મી વાહક હોય ત્યારે જ આ શક્ય બને, કારણ કે માતા વિષમયુગ્મી વાહક હોય, બરોબર, એક્સ લિંગી રંગસૂત્ર માટે, રાઈટ, બરોબર છે. તો એક્સ લિંગી રંગસૂત્ર માટે માતા વાહક હોય એટલે ધારો કે રંગંધતા એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, એટલે એનો એક પુત્ર થાય એને કેપિટલ સી મળ્યો, બરોબર. પિતામાંથી વાય આવે પુત્ર થાય ત્યારે, બરોબર. તો એક પુત્ર થયો એને કેપિટલ સી મળ્યો એટલે પુત્ર સામાન્ય થઈ ગયો, અને બીજો પુત્ર છે એને એક સ્મોલ સી મળ્યો એટલે બોલો એ પુત્ર રંગંધ થઈ ગયો. રંગંધતા એટલે તો ઉદાહરણ તરીકે હું લઉં છું. તો એનો મતલબ એવો થયો કે જો માતા વાહક હોય તો બે પુત્રો પૈકી એક પુત્ર સામાન્ય થાય અને એક પુત્ર રોગવાળો થાય. સાચું? એટલે જવાબ મળી ગયો. કયો જવાબ આવે? કયો ઓપ્શન આવે? પહેલો, કે માદા વિષમયુગ્મી છે. માદા વિષમયુગ્મી છે. ચાલો, ક્લિયર. હવે એક એમસીક્યુ લખાવું છું, પણ આ એમસીક્યુ આમ ચોપડી બહારનો છે, પણ છતાંય તમને આવડે એવો છે. એટલા માટે આવડે એવો છે કે થોડુંક મગજ ચલાવવાનું છે, બહુ વધારે મગજ ચલાવવાનું છે નહીં. ચાલો જો સવાલ લખો. કાન ઉપર લાંબા વાળ. કાન ઉપર લાંબા વાળ. હવે કાન ઉપર લાંબા વાળ ઉગે, પુરુષોમાં આ ખામી જોવા મળે. તમને એમ થાય કે તો લેસરથી કઢાઈ નખાય ને. અત્યારે હેર રિમૂવલ ટ્રીટમેન્ટ કેટલી જગ્યાએ થાય છે, પણ એ કુદરતી રીતે હોય. પુરુષમાં આ કાનની કિનારી હોય ને એના પર બહુ લાંબા લાંબા વાળ ઉગે. બધા પુરુષમાં ન હોય, અમુક પુરુષમાં જ હોય. પિતા તરફથી મળેલો વારસો હોય, અને એ વારસો પુરુષમાંથી એટલે પિતામાંથી પુત્રને જ મળે, પુત્રીને ન મળે. તમે કોઈ સ્ત્રીઓમાં જોયા લાંબા લાંબા વાળ ઉગેલા કાન ઉપર? નહીં, કારણ કે સ્ત્રીઓમાં પિતાનું એક્સ રંગસૂત્ર હોય અને આ જનીન વાય રંગસૂત્ર ઉપર આવેલા હોય. તો વાય રંગસૂત્ર તો પિતામાંથી ક્યારે આવે? પુત્ર જન્મે ત્યારે. પુત્રી જન્મે ત્યારે તો આવે નહીં, બરાબર. તો કાન ઉપર લાંબા વાળ એને હાઇપર ટ્રાઇકોસિસ કહેવાય. હાઇપર ટ્રાઇકોસિસ. હાઇપર ટ્રાઇકોસિસ. જો હવે તમને માનવ સમાજમાં આવા પુરુષો બહુ જોવા ન મળે, હાઇપર ટ્રાઇકોસિસ વાળા. શા માટે ખબર? હવે મેં કીધું ને હમણાં કે લેસર ટ્રીટમેન્ટ આવી ગઈ, એટલે લેસર ટ્રીટમેન્ટ દ્વારા કેટલાય પુરુષો એના કાનની કિનારી પર લાંબા વાળ ઉગ્યા હોય ને તો એ કઢાવી નાખે, લેસરથી કઢાવી નાખે. એટલે લેસર ટ્રીટમેન્ટ આવી ગઈ. તો લેસર ટ્રીટમેન્ટ આવી ગઈ એટલે હવે તમને આવા પુરુષો જોવા ન મળે. એટલે હોય કોઈ પુરુષના કાન ઉપર વાળ પણ એને લેસરથી કઢાઈ નાખ્યા હોય. અને લેસર ટ્રીટમેન્ટ હવે એવું નથી કે ખાલી એમડી સ્કિનના ડોક્ટર જ કરી શકે. ઘણા હોમિયોપેથિક આયુર્વેદિક ડોક્ટરો કરે છે. એ હવે કોસ્મેટિક ડિપાર્ટમેન્ટમાં આવ્યું. એની ક્યાં વાત કરો? દિલ્હી, બોમ્બેમાં તો કેટલાક એવા સલૂન છે કે જ્યાં લેસર ટ્રીટમેન્ટ થાય છે. તો તમને એમ થાય તો હવે સ્કિનમાં ન જવાય, કોઈ ભવિષ્ય નહીં. પણ હું કહેવા તમને એ માંગુ છું કે સ્કિનનું ફિલ્ડ કેટલું મોટું છે. એમડી સ્કિનમાં આજથી 30 વર્ષ પહેલા કોઈ ફ્યુચર નહોતું. 1990-95ની સાલમાં જે લોકોએ એમડી સ્કિન કર્યું હશે એ સમયે એ લોકોને કોઈક હસતું હશે કે આ માણસને કાંઈ ખબર નહીં પડતી હોય કે એણે એમડી સ્કિનમાં એડમિશન લીધું. આજે તમને બધાને ખબર છે સ્કિનમાં એમબીબીએસના ટોપર વિદ્યાર્થીને એડમિશન મળે છે. રેડિયોલોજી પછી બીજું ભરાય, કારણ કે કોસ્મેટિક ટ્રીટમેન્ટ વધી ગઈ, બ્યુટી ટ્રીટમેન્ટ વધી ગઈ. અને સ્કિનની ટ્રીટમેન્ટમાં આવે નહીં કાંઈ બીજું. જો લેસર મરાવાનું, ચામડી પર ડાઘ પડે વિટામિનની ટેબ્લેટ આપે, અને જ્યાં સુધી દર્દી આવે ત્યાં સુધી વિટામિનની ટેબ્લેટ ખવડાવ્યા કરવાની. દર્દી કંટાળીને બંધ થઈ જાય, કાંઈ નહીં. અને છતાંય ડોક્ટર એનો હાથ ઉપર રાખે કે આપણે 6 મહિના ટ્રાય કરીએ, પછી હું તમને કહી દઈ કે હવે આ ડાઘ ન જાય. કારણ કે આ છે ને કુદરતી રીતે તમારા બોડીમાં એ ટાઈપનું હોર્મોનલ મેટાબોલિઝમ થતું હોય. તમારે બહુ તો એમ કે ડ્રાય ફ્રૂટ ખાવાના અથવા આમળાનું જ્યુસ પીવાનું, યોગા ને પ્રાણાયામ કરવાના, તો એવું ત્યાંથી થાય એમ ન હોય. દર્દીથી એવું તો રેગ્યુલર થાય એમ ન હોય, બરાબર. એટલે કહેવાનો મતલબ એ કે આ બધું બ્યુટી ટ્રીટમેન્ટમાં આવી ગયું. એટલે હોમિયોપેથિક ડોક્ટર હોય ને કે આયુર્વેદિક ડોક્ટર હોય ને એ શું કરે, કોઈ મોટી સ્કિનની હોસ્પિટલ હોય ને એમાં 6 મહિના પ્રેક્ટિસ કરે, અનુભવ કરવા. એટલે ખબર પડી જાય કે ભાઈ
લેસર કઈ રીતે ટ્રીટમેન્ટ કરાય, ચામડીની ટ્રીટમેન્ટ કઈ રીતે કરાય, બરાબર. હવે રહી વાત સ્કિનના રોગોની, તો સ્કિનના રોગમાં મેઇન શું થાય બોલો? તો રિંગવોર્મ થાય, દરાજ જ થાય ને. તો એ તો આમ થાય બધા મેડિકલ સ્ટોરમાં જઈને હાથે ઓલી જોલેફની ટ્યુબ લઈ આવે છે. જે લોકોને દરાજ થાય હાથમાં, પગમાં કે કોઈ પણ પાર્ટમાં, તો એ લોકો ડોક્ટર પાસે જતા નથી, મેડિકલ સ્ટોરમાં જઈને એમ બોલે કે દાદરની ટ્યુબ આપો, એટલે મેડિકલ સ્ટોર વાળો તરત જ પેલી જોલેફ નામની ટ્યુબ હોય એ આપી દે, બરાબર, રાઈટ. તો એમાં નથી ડોક્ટરની જરૂર, નથી બ્યુટી ટ્રીટમેન્ટ વાળાની જરૂર, નથી એમડી સ્કિન વાળાની જરૂર, બરાબર. એટલે કહેવાનો મિનિંગ એ કે સ્કિનનું ફિલ્ડ એટલા માટે મોટું થતું જાય છે કે એમાં કોસ્મેટિક ટ્રીટમેન્ટ વધતી જાય છે, બ્યુટી ટ્રીટમેન્ટ વધતી જાય છે. હવે જ્યારે બ્યુટી ટ્રીટમેન્ટની વાત આવે ત્યારે આપણે એવું માનતા હોઈએ કે ભાઈ સ્ત્રીઓ આ ટ્રીટમેન્ટ વધુ કરાવતી, કારણ કે સ્ત્રીઓને સુંદર દેખાવું ગમતું. તો ભારતમાં એક સર્વે એવું કહે છે કે સ્ત્રીઓ કરતા પુરુષો બ્યુટી ટ્રીટમેન્ટ વધુ કરાવે છે. તમને થાય જાવ ને હું ગપ્પા મારો છું. ભારતમાં સ્ત્રીઓ કરતા પુરુષો બ્યુટી ટ્રીટમેન્ટ વધુ કરાવે છે. સમજાય છે? કારણ કે જે છોકરાઓ મોડેલિંગમાં કામ કરે છે, જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે, જે બોમ્બેમાં જઈને પોતાની કારકિર્દી બનાવવા આ ક્ષેત્રમાં આવે છે, મુંબઈમાં, તો એને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવી જ પડે. કારણ કે એની સ્કિન સારી દેખાવી પડે, એની આંખો સારી દેખાવી પડે, એની હેર ટ્રીટમેન્ટ, બરાબર, એ બધું કરાવવું જ પડે. બોડી પર ક્યાંય પણ અણગમતા વાળ હોય તો એને રિમૂવ કરવા પડે. એટલે આ ફિલ્ડ એટલે મોટું થતું જાય છે અને હજી ભવિષ્યમાં મોટું જ થવાનું. એટલે આજે પણ એમડી સ્કિનની બોલબાલા એટલી જ છે, જે છેલ્લા લગભગ 20 વર્ષથી આ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે, એ હજુ ચાલુ જ છે. તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એમબીબીએસ પછી એમડી સ્કિન કરે તો એનું ભવિષ્ય બહુ ઉજળું, બહુ ઉજળું, અને રિસ્ક કોઈ નહીં. કારણ કે આમાં સર્જરી આવે નહીં, બરાબર. પ્લાસ્ટિક સર્જરી આવે તો એ તો બહુ કોમન વસ્તુ છે. પછી ઘણા લોકો હાડકામાં પ્લેટ નખાવે, સળિયો નખાવે કે એવી સર્જરી કરાવે ને હાથ પગમાં, પછી ખબર ને કાપો માર્યો એનો ડાઘ દેખાય. તો એ ડાઘ ન દેખાવા દેવો હોય તો પ્લાસ્ટિક સર્જન સ્ટીચ લે. તો પ્લાસ્ટિક સર્જન 5 ઇંચના સ્ટીચ લેવાની 25,000 રૂપિયા ફી લે. ખાલી એક જૂના હિન્દી પિક્ચરનું ગીત તમે ગાયન પૂરું કરો ને એટલી વારમાં એ સ્ટીચ લેવાઈ જાય, એની 25,000 રૂપિયા ફી. એમસીએચ પ્લાસ્ટિક સર્જન હોય, એટલે એમએસ જનરલ સર્જન પછી એને એમસીએચ પ્લાસ્ટિક સર્જરીમાં કર્યું હોય. એનું ભવિષ્ય હજી આપણા કન્ટ્રીમાં થોડુંક બહુ મોટું નથી, બહુ ઉજળું નથી. કેટલાક પ્લાસ્ટિક સર્જન છે, સુરતમાં છે, અમદાવાદમાં છે, પણ બહુ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એમાં આવે. કારણ કે એમાં ડિપેન્ડન્ટ રહેવું પડે, સર્જનની હોસ્પિટલોમાં જવું પડે, બરાબર. દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવા માટે ઘણા પ્રયાસ કરવા પડે, કારણ કે ફરજિયાત ટ્રીટમેન્ટ નથી, પસંદગીમાં આવે, હા કે ના, બરાબર. એટલે આ ક્ષેત્ર પણ બહુ મોટું છે. એટલે કાન પર વાળ ઉગવા, જેને હાઇપર ટ્રાઇકોસિસ કહેવાય, એ વાળ કાયમ માટે દૂર થઈ શકે લેસર થેરાપીથી. લેસર થેરાપી એટલે કે લેસર ટ્રીટમેન્ટ એ એમડી સ્કિનના ડોક્ટર કરે છે. પણ આજે આ ટ્રીટમેન્ટ કેટલાય હોમિયોપેથિક ડોક્ટર, પટેલ સ્નેહા તારો વિડીયો ઓફ છે, પટેલ સ્નેહા વિડીયો ઓન કરજે. તો આ ટ્રીટમેન્ટ આજે કેટલાય હોમિયોપેથિક ડોક્ટર, કેટલાક આયુર્વેદિક ડોક્ટર અને બહુ મોટા હેર સલૂન હોય છે એમાં પણ થાય છે, કારણ કે એમાં માત્ર ટેકનિશિયનની જરૂર પડે છે, બરોબર. તો હાઇપર ટ્રાઇકોસિસ માટે લખો, માટે વાય સંલગ્ન જનીનો જવાબદાર છે. વાય સંલગ્ન જનીનો જવાબદાર છે. વાય સંલગ્ન જનીનો જવાબદાર છે. જ્યારે અસરગ્રસ્ત પુરુષ, જ્યારે અસરગ્રસ્ત પુરુષ એટલે જે પુરુષ આ હાઇપર ટ્રાઇકોસિસ ધરાવે છે, એટલે કે એના કાન ઉપર વાળ ઉગેલા છે, બરાબર,
સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો અસરગ્રસ્ત પુરુષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તેમની કેટલા ટકા પુત્રીઓમાં, તો તેમની કેટલા ટકા પુત્રીઓમાં વાળવાળા કાન હશે, વાળવાળા કાન હશે. હવે હું અહીં ચારેય ઓપ્શન નથી લખાવતો, સીધો આન્સર આપી દઉં છું, પણ આન્સર લખી નાખો 0%. 0%. એક પણ પુત્રીમાં વાળવાળા કાન ન હોય. હમણાં જ હું બોલ્યો કે સ્ત્રીઓમાં તો બરાબર કાન ઉપર વાળ ઉગે નહીં. જુઓ તો આમે તમને ખબર પડી ગઈ કે કાન ઉપર લાંબા વાળ ઉગવા, જેને હાઇપર ટ્રાઇકોસિસ કહેવાય, એના માટે વાય સંલગ્ન જનીનો જવાબદાર છે. એટલે કે વાય લિંગી રંગસૂત્ર ઉપર આવેલા જનીનો જવાબદાર છે. પાકું? તો પહેલી વાત તો એ કે વાય રંગસૂત્ર સ્ત્રીના શરીરમાં હોય જ નહીં. XX હોય ને, સ્ત્રીમાં બે લિંગી રંગસૂત્રો કયા હોય? XX હોય. XY તો પુરુષમાં હોય. એટલે વાય લિંગી રંગસૂત્ર ઉપર કોઈ બી જનીન આવેલું હોય, એ જનીન એનું લક્ષણ માત્ર અને માત્ર પુરુષમાં જ પ્રગટ કરે, સ્ત્રીમાં પ્રગટ કરે નહીં. એટલે વાળવાળા કાન ધરાવતી પુત્રીઓ 0% જન્મે, કારણ કે એનું જનીન ક્યાં છે? વાય રંગસૂત્ર પર. વાય રંગસૂત્ર પિતામાંથી પુત્રને મળે, પુત્રીને ન મળે. એક બીજો શબ્દ બાયોલોજીમાં વપરાય છે, પણ એ ક્યારેય પૂછાયો નથી, ખાલી જાણકારી માટે કહું. વોલેન્ડ્રિક જનીનો. વોલેન્ડ્રિક જનીનો. તો વોલેન્ડ્રિક જનીનો એટલે શું? બાયોલોજીમાં વોલેન્ડ્રિક જનીનો કોને કહેવાય? તો આ વોલેન્ડ્રિક જનીનનો અર્થ એ થાય કે વાય લિંગી રંગસૂત્ર ઉપર આવેલા જનીનને વોલેન્ડ્રિક જનીનો કહેવાય. શું બોલો? વાય લિંગી રંગસૂત્ર ઉપર આવેલા જનીનને વોલેન્ડ્રિક જનીનો કહેવાય. દાખલા તરીકે પુરુષમાં દાઢી મૂછ ઉગવી, તો પુરુષમાં જ દાઢી મૂછ ઉગે, સ્ત્રીમાં ન ઉગે, કારણ કે સ્ત્રીમાં વાય લિંગી રંગસૂત્ર ન હોય. પછી કાનની કિનારી પર વાળ ઉગવા, જે લાંબા વાળ ઉગે તો ને હાઇપર ટ્રાઇકોસિસ કહેવાય, એ પુરુષમાં જ થાય. છાતી પર વાળ ઉગવા, એ પુરુષમાં જ થાય. બરોબર છે? તો જે લક્ષણો માત્ર પુરુષમાં ઉત્પન્ન થાય અને પિતા તરફથી વારસામાં મળે, પરંતુ સ્ત્રીમાં આ લક્ષણ જોવા જ ન મળે, તે લક્ષણ માટેના જનીન વાય રંગસૂત્ર પર હોય, અને વાય રંગસૂત્ર પર આવેલા જનીનોને બાયોલોજીમાં વોલેન્ડ્રિક જનીનો કહેવાય. કેવા જનીનો કહેવાય? વોલેન્ડ્રિક જનીનો. બરાબર? ચાલો આગળ. નવો MCQ. મિસ્ટર સ્ટીવન એક વ્યક્તિનું નામ છે. મિસ્ટર સ્ટીવન હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ એમ બે રોગથી પીડાય છે. એમ બે રોગથી પીડાય છે. મિસ્ટર સ્ટીવન હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ એવા બે રોગથી પીડાય છે. એટલે આ એક વ્યક્તિને હિમોફિલિયા પણ છે અને સિસ્ટિક ફાઇબ્રોસિસ પણ છે. તમે સિસ્ટિક ફાઇબ્રોસિસનું નામ તો સાંભળ્યું ને? ચોપડીમાં એક જગ્યાએ ઉલ્લેખ છે, મેં તમને બોર્ડના લેક્ચરમાં લખાવેલું છે. ક્યાં ઉલ્લેખ છે? સિકલ સેલ એનિમિયા, ફિનાઇલ કીટોન્યુરિયા, થેલેસેમિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. આ બધા રોગો દૈહિક રંગસૂત્રો પર આવેલા પ્રચ્છન્ન જનીનોની વિકૃતિથી થાય છે.
શેનાથી થાય છે? દેહિક રંગસૂત્રો પર આવેલા પ્રચ્છન્ન જનીનોની વિકૃતિથી થાય છે. એટલે સિસ્ટિક ફાઇબ્રોસિસ એમાં છે ને પિત્તાશય ખરાબ થઈ જાય, બરાબર. પછી લીવરમાં રસી થાય, પછી આંતરડામાં રસી થાય, એટલે એને સિસ્ટિક ફાઇબ્રોસિસ કહેવાય. આ પણ એક વારસાગત બીમારી છે, માતા પિતામાંથી સંતાનમાં આવે અને જન્મજાત હોય છે, બરાબર. એટલે કે બાળક જન્મવું હોય ત્યારથી જ એના શરીરમાં આ જનીનો હોય અને પછી અમુક ઉંમર પછી એ જનીનો સક્રિય થાય એટલે એને સિસ્ટિક ફાઇબ્રોસિસનો રોગ. સિસ્ટિક ફાઇબ્રોસિસનો રોગ દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનોથી થાય છે. તમારે છે ને ખાલી એટલું જ યાદ રાખવાનું કે હિમોફિલિયા અને રંગ અંધતા, કાલે મેં કીધું છે, આ બે જ રોગ એવા છે કે જે લિંગી રંગસૂત્રો પરના વારસાથી થાય છે. સાચું? કયા કયા? હિમોફિલિયા અને રંગ અંધતા. હિમોફિલિયા અને રંગ અંધતા. તો હિમોફિલિયા અને રંગ અંધતા આ બે રોગ જ એવા છે કે જેમાં લિંગી રંગસૂત્રોનો વારસો જવાબદાર છે. પણ આ બે રોગને તમે બાદ કરી નાખો એટલે પછી આ સિવાય કોઈ પણ નામ આવે ને તો એ તમારે નક્કી જ રાખવાનું કે બોલો એ શેનાથી થાય છે? દૈહિક રંગસૂત્રોના જનીનોથી થાય છે. એટલે હિમોફિલિયા અને રંગ અંધતા આ બેને તમે બાદ કરો તો બાકીના બધા રોગ દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનો દ્વારા થાય છે. પણ હિમોફિલિયા અને રંગ અંધતા બે જ રોગ એવા છે, બરાબર, કે એ શેનાથી થાય છે? એક્સ રંગસૂત્ર પર આવેલા જનીનોથી થાય છે. એટલે કે લિંગી રંગસૂત્રોના જનીનોથી થાય છે. ઓકે. તો સિસ્ટિક ફાઇબ્રોસિસ છે એ દૈહિક રંગસૂત્રનો વારસો છે. તો બે રોગથી પીડાય છે. આગળ તેમના પિતા, એટલે આ વ્યક્તિના પિતા, તેમના પિતા સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે વિષમયુગ્મી હતા. સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે વિષમયુગ્મી હતા. એટલે મિસ્ટર સ્ટીવનના પિતા છે ને એ સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે વિષમયુગ્મી હતા. હવે સવાલ પૂછે છે, સ્ટીવનના શુક્રકોષોમાં પ્રચ્છન્ન X સંલગ્નતા તથા દૈહિક રંગસૂત્રીય અલીલ એટલે જનીન, દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે? બરાબર. ચાલો, તો આ શું કહેવા માંગે છે? ફરી એકવાર જો, મિસ્ટર સ્ટીવન હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ એમ બે રોગથી પીડાય છે. તેમના પિતા સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે વિષમયુગ્મી હતા. એટલે વાહક હોય. સ્ટીવનના શુક્રકોષમાં પ્રચ્છન્ન X સંલગ્ન તથા દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે? બરાબર છે. ઓકે. ચાલો, તો અહીંયા ઓપ્શન લખો. નંબર 1 એટલે ઓપ્શન A 1/4, ઓપ્શન B 1/16, ઓપ્શન C 1/2 અને ઓપ્શન D 1/8. બરાબર. હવે બહુ ઈઝી સવાલ છે આ, બરાબર. તો શું પૂછ્યું છે તમને? જો કે ભાઈ આ સ્ટીવન છે અને હિમોફિલિયન સિસ્ટિક ફાઇબ્રોસિસ બે રોગ છે. એટલે એક સંલગ્ન રોગનું જનીન છે ને એક દૈહિક રંગસૂત્રનું જનીન છે. એક વ્યક્તિમાં આવા બે રોગ હોઈ શકે. કોઈ એક વ્યક્તિ હોય ને
એના આવા બે અલગ અલગ ટાઈપના રોગ હોય, બરાબર. દૈહિક રંગસૂત્રનો રોગ એ હોય અને લિંગી રંગસૂત્રનો રોગ એ હોય, રાઈટ, બરાબર. એટલે કોઈ એક વ્યક્તિમાં આવા બે અલગ અલગ કે જે લિંગી રંગસૂત્ર પરનો વારસો હોય અને દૈહિક રંગસૂત્ર પરનો વારસો હોય એવા રોગ હોઈ શકે. એટલે આપણે એવું નથી વિચારવાનું કે ભાઈ પ્રેક્ટિકલી તો એમ કે આવું શક્ય નહીં હોય ને, આ તો ખાલી સવાલ પૂછ્યો છે એટલે એમ કે આવો સવાલ બનાવી નાખ્યો છે, તો એવું વિચારવાની જરૂર નથી. પ્રેક્ટિકલી આ શક્ય છે, બરાબર છે. પછી બીજું કે તેમના પિતા સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે વિષમયુગ્મી હતા. વિષમયુગ્મી હતા એટલે એનો મતલબ એવો થાય કે આ વ્યક્તિમાં સિસ્ટિક ફાઇબ્રોસિસનું જનીન પિતામાંથી આવી ગયું છે, તો જ પોતે સિસ્ટિક ફાઇબ્રોસિસ વાળા હોય ને, બરાબર. દૈહિક રંગસૂત્રનું જનીન પિતા અને માતા બેયમાંથી મળે તો જ રોગ થાય ને એ વ્યક્તિને. એમ સ્ટીવનના શુક્રકોષમાં પ્રચ્છન્ન X સંલગ્નતા અને દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે? તો તમને ખબર છે કે શુક્રકોષ છે એ બે પ્રકારના ઉત્પન્ન, એક X રંગસૂત્ર વાળો અને એક Y રંગસૂત્ર વાળો. પાકું, બરાબર. હવે સ્ટીવન્સ પોતે હિમોફિલિયા ધરાવે છે, બરાબર. એટલે સ્વાભાવિક છે કે એનો જે આ X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ છે એમાં X સ્મોલ HY, એટલે બોલો હિમોફિલિયાનું જનીન હોય જ કે ના હોય? તો બે શુક્રકોષ, એક X વાળો અને એક Y વાળો છે, તો એમાંથી એક શુક્રકોષમાં હિમોફિલિયાનું જનીન છે, તો બેમાંથી એક શુક્રકોષમાં હિમોફિલિયાનું જનીન છે એટલે બોલો બેમાંથી એક એટલે 50% થયું, હા કે ના? અને 50% એટલે 1/2 થાય, 50% એટલે 1/2 થાય ને. પછી રહી વાત કોની? કે દૈહિક રંગસૂત્રીય અલીલ. તો આ જે સ્મિથ છે એના પિતા પણ વિષમયુગ્મી વાહક હતા એટલે એને પિતામાંથી સિસ્ટિક ફાઇબ્રોસિસનું જનીન મળેલું જ છે, બરાબર. તો સ્મિથના જે આ બે શુક્રકોષ ઉત્પન્ન થાય એમાં આમાંય તે સિસ્ટિક ફાઇબ્રોસિસના જનીનને માનો કે આપણે S થી દર્શાવીએ અને સ્મોલ s થી દર્શાવીએ, તો બોલો આ શુક્રકોષ એ સ્મોલ s વાળો થાય ને આ શુક્રકોષ એ સ્મોલ s વાળો થાય? થાય તને. દૈહિક રંગસૂત્રો તો કોઈ પણ શુક્રકોષમાં સરખા જ હોય ને. દૈહિક રંગસૂત્રો તો શુક્રકોષ X અને Y વાળા હોય, બેમાં સરખા જ હોય, બરાબર. અને પોતે સિસ્ટિક ફાઇબ્રોસિસ વાળો છે એટલે બેમાં SS આવે, બરાબર. પણ હિમોફિલિયાનું જનીન તો માત્ર X રંગસૂત્ર વાળા શુક્રકોષમાં જ આવે ને. એટલે X સંલગ્ન શુક્રકોષ કે જે હિમોફિલિયાનું જનીન ધરાવે છે, બરાબર છે, વત્તા સિસ્ટિક ફાઇબ્રોસિસનું જનીન ધરાવે છે, એ બેમાંથી એક થાય. બેમાંથી એક એટલે કેટલા ટકા બોલો? 50% થાય. તો જવાબ આવે C, 1/2. લખો નવો સવાલ. એક પેડિગ્રી એનાલિસિસ નાનો એવો દોરવાનો છે, 3 પેઢી સુધીનો છે. લખો. આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો, દર્શાવો કે ઘટ કરેલા સંકેતો દર્શાવો કે ઘટ કરેલા સંકેતો
પ્રભાવી છે કે પ્રચ્છન્ન? એટલે પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ દર્શાવે છે. અલીલ દર્શાવે છે. તો આપેલ પેડિગ્રીમાં દર્શાવો કે ઘટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ દર્શાવે છે. બરાબર. તો પેડિગ્રી દોરો. આ રીતે સામાન્ય સ્ત્રી એના લગ્ન રોગગ્રસ્ત પુરુષ સાથે થાય છે. બરાબર. તો એક સામાન્ય સ્ત્રીના લગ્ન રોગગ્રસ્ત પુરુષ સાથે થાય છે. લગ્ન જીવનથી 4 બાળકો થાય છે. 2 પુત્રો અને 2 પુત્રી. બરાબર. ચારેય રોગગ્રસ્ત એટલે કે અસરગ્રસ્ત ખામીવાળા થાય છે. બરાબર. ચાલો ક્લિયર. હવે ભવિષ્યમાં આ ખામીવાળી પુત્રી મોટી થઈ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. તો એમને લગ્ન જીવનથી 3 પુત્રી થાય છે. એમાં 1 પુત્રી રોગગ્રસ્ત થાય છે અને 2 પુત્રી સામાન્ય થાય છે. હવે 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન એટલે એ પ્રચ્છન્ન, બીજો ઓપ્શન સપ્રભાવી, ત્રીજો ઓપ્શન પ્રભાવી, ચોથો ઓપ્શન પ્રભાવી અથવા પ્રચ્છન્ન બંને હોઈ શકે. ખાલી ઘટ કરેલો ભાગ પ્રભાવી અથવા પ્રચ્છન્ન બંને હોઈ શકે. પ્રભાવી કે પ્રચ્છન્ન બંને હોઈ શકે. પ્રભાવી કે પ્રચ્છન્ન બંને હોઈ શકે. બરાબર. તો આનો આપણે જવાબ આપવો છે. પટેલ હર્ષ બોલી જા. પટેલ હર્ષ. શું જવાબ આવે? મિયાણી બીતસી, અવાજ નથી સંભળાતો તારો. થોડોક તારો મોબાઈલમાં અવાજ પ્લસ કર. બોલ. કયો જવાબ આવે? પ્રભાવી એટલે આ ત્રીજો ઓપ્શન ને. બરાબર. ચાલ ગોટી આશીષ. કાતરિયા ધર્મેશ. પ્રભાવી. ગોટી આશીષ તે પણ પ્રભાવી જવાબ આપ્યો. બરાબર. હવે હું જવાબ આપી દઉં છું. પ્રભાવી કે પ્રચ્છન્ન બેમાંથી કોઈ પણ હોઈ શકે. ચોથો જવાબ આપો. પ્રભાવી અથવા પ્રચ્છન્ન, ખાલી પ્રભાવી નહીં. જો તમે ખાલી પ્રભાવી લઈ લો, તમે ખાલી પ્રભાવી જનીન લઈ લો, બરાબર, તો શું પ્રોબ્લેમ થાય? અહીંયા તો તમારી વાત સાચી પડી જાય કે ભાઈ આ ઘટ કરેલો ભાગ છે એ પ્રભાવી છે. બરાબર. એટલે કેપિટલ એ છે. સપોઝ ખાલી પ્રભાવી લઈ લો
તો અહીંયા તો તમારી વાત સાચી પડી જાય કે ભાઈ આ જે પિતા છે એમાંથી આ દરેક બાળકમાં એક તો કેપિટલ એ આવવાનું જ ને, બે હોય એમાંથી એક તો આવવાનું જ ને, તો દરેક બાળક ખામી વાળું થાય, બરાબર. પણ આને તમે પ્રભાવી લો તો બહુ ધ્યાનથી સાંભળજો. આ સામાન્ય સ્થિતિ માટે પ્રચ્છન્ન હોય એટલે આમાં કેપિટલ એ સ્મોલ એલ આવે ને આ બાળકમાં, કે જે આગળની પેઢીની વાત આપણે દર્શાવવાના છે, બરાબર. તો એ જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે એ વ્યક્તિ કદાચ વિષમયુગ્મી હોઈ શકે ને, આમાં રોગની તો કોઈ સ્પષ્ટતા નથી. એ વિષમયુગ્મી હોઈ શકે ને, હું તમને પૂછું છું. એટલે પોતે સામાન્ય હોય પણ ભાવિ પેઢીને રોગ વારસામાં આપી શકે. તો આ જો વિષમયુગ્મી હોઈ શકે તો વિચારો તો આ કેપિટલ એ બરાબર, અથવા કેપિટલ એ સ્મોલ એ, તો કેપિટલ એ અથવા કેપિટલ એ સ્મોલ એ, બરાબર. તો આ જે કપલ છે એના આ જે 3 બાળકો છે એમાંથી મોટા ભાગના રોગ વાળા થાય. ખાલી બેના સ્મોલ એ આવે એ જ બચી જાય કે નહીં? હા કે ના? પણ એને બદલે આ જે કપલ છે એના બાળકોમાં રોગવાળા ઓછા છે ને, રોગ વગરના વધુ છે ને રોગવાળા ઓછા છે. ખાલી રોગવાળી એક બાળકી જ છે, એક છોકરી જ છે, 2 છોકરીઓ તો સામાન્ય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આ જે ઘટ કરેલો ભાગ છે એ પ્રભાવી પણ હોઈ શકે અને પ્રચ્છન્ન પણ હોઈ શકે. માત્ર પ્રભાવિક માત્ર પ્રચ્છન્ન ન હોઈ શકે. તો પ્રભાવી અથવા પ્રચ્છન્ન કોઈ પણ જનીન દર્શાવતા હોઈ શકે, બરાબર. તો પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. એટલે પછીની પેઢીમાં, એટલે આની પછીની પેઢીમાં 4 બાળકો ખામીવાળા અને એમની પેઢીમાં એક જ ખામીવાળું 2 સામાન્ય. એટલે પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોઈ શકે, બરાબર. તો આ જવાબ. હવે થોડોક વધારે હાયર કેટેગરીનો MCQ છે, બરાબર. એટલે આમ વિચારવાનું છે, ખાલી ફૂલ્લી મગજ ચલાવવાનું છે, બરાબર. તો જોવો તો પેડિગ્રીનો જ લખો. નીચેના પેડિગ્રીમાં ઘટ કરેલો ભાગ વિકૃતિ દર્શાવે છે. ઘટ કરેલો ભાગ વિકૃતિ દર્શાવે છે. ઘટ કરેલો ભાગ વિકૃતિ દર્શાવે છે. ઘટ કરેલો ભાગ વિકૃતિ દર્શાવે છે, બરાબર. હવે લખતા નહીં તો હવે સવાલ, તો નીચેનામાંથી કયો વિકલ્પ લાગુ પડે? પેડિગ્રી દોરો. 3 પેઢીનો દોરવાનો છે. સામાન્ય પુરુષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. સામાન્ય પુરુષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, બરાબર. લગ્ન જીવનથી 5 બાળકો થાય છે. તેમાં 3 પુત્રી અને 2 પુત્રો. તો પહેલી પુત્રી સામાન્ય, બીજો પુત્ર સામાન્ય, ત્રીજી પુત્રી સામાન્ય, ચોથી પુત્રી સામાન્ય, 5મી પુત્રી એક રોગવાળી થાય છે. તો આ કપલના 5 બાળકોમાંથી એક પુત્રી ખાલી રોગવાળી થાય છે, બાકી કોઈ રોગગ્રસ્ત થતા નથી. પુત્રને રોગગ્રસ્ત દર્શાવ્યું છે. સોરી, પુત્ર રોગગ્રસ્ત થાય છે. હા. હવે આ રોગગ્રસ્ત પુત્ર ભવિષ્યમાં સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. એમને લગ્ન જીવનથી 3 બાળકો થાય છે. એક પુત્ર થાય છે, એ રોગગ્રસ્ત છે, અને 2 સામાન્ય પુત્રી થાય છે. હવે 4 ઓપ્શન. ઓપ્શન A
એક સંલગ્ન પ્રભાવી જનીનનો વારસો, એક સંલગ્ન પ્રભાવી જનીનોનો વારસો, એક સંલગ્ન પ્રભાવી જનીનનો વારસો, બરાબર. ત્યાર પછી બી, દૈહિક રંગસૂત્ર પરના પ્રભાવી જનીનનો વારસો, દૈહિક રંગસૂત્ર પરના પ્રભાવી જનીનનો વારસો, પ્રભાવી જનીનનો વારસો. સી, એક સંલગ્ન એટલે લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો, લિંગી રંગસૂત્ર સંલગ્ન એટલે લિંગી રંગસૂત્ર સંલગ્ન એટલે એક સંલગ્ન છે, કારણ કે વાય લિંગી રંગસૂત્ર જે પુરુષમાં હોય ને એમાં તો કોઈ રોગના જનીન હોતા જ નથી, એટલે જાતે જ આપણે એવું સમજી લેવાનું, બરાબર. તો લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો, પ્રચ્છન્ન જનીનનો વારસો. અને ચોથો ઓપ્શન ડી, દૈહિક રંગસૂત્ર પરના દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો, પ્રચ્છન્ન જનીનનો વારસો, દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો, બરાબર. ચાલો, તો આ એમસીક્યુ આપણે લખો અને જવાબ તમારી પાસેથી લેવાનો છે, બરાબર. તો સૌ પ્રથમ બોલો. બોલ ગામણે આંશી. લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો. ફરીથી બોલ. લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો. ઓકે. ત્યાર પછી ગોટી પૃથ્વી. દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો. વેરી ગુડ. દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો કઈ રીતે નક્કી કર્યું? ગોટી પૃથ્વી તને પૂછું. પિતૃ સામાન્ય છે છતાં પણ સંતતિ રોગમય છે. વેરી ગુડ. પિતૃ સામાન્ય છે, માતા પિતા બે સામાન્ય છે, બરાબર. છતાંય સંતતિ છે એ રોગગ્રસ્ત છે, એટલે સ્વાભાવિક છે કે પિતૃ બે સામાન્ય હોય છતાંય સંતતિ રોગગ્રસ્ત હોય એ લિંગી રંગસૂત્રનો વારસો હોય જ, એ દૈહિક રંગસૂત્રનો વારસો છે. કાલે ખબર આ ચર્ચા કરી છે આપણે, તમને લખાયું પણ છે આગળ દિવાળી પહેલાના પીરિયડ કે પિતૃ સામાન્ય છતાંય સંતતિ રોગગ્રસ્ત છે ને, એક બાળક રોગવાળું છે, બરાબર. તો છતાંય સંતતિ સામાન્ય છે, બરાબર. એટલે દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો જોઈએ, બરાબર. આ સિવાય કઈ વિચારવાનું આવે જ નહીં. જો આ દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો એટલે આ કેપિટલ એ સ્મોલ એ, આ તે કેપિટલ એ સ્મોલ એ. સીધી વાત છે ને, કારણ કે પિતૃ સામાન્ય શા માટે રહી ગયા? એમાં એક એક પ્રભાવી જનીન છે, એટલે રોગનું જનીન પ્રચ્છન્ન છે, એટલે પ્રભુતાના નિયમ મુજબ પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકે નહીં, બરોબર છે. એટલે આ જે બે પ્રભાવી જનીન છે એના કારણે બે પિતૃ પોતે કેવા છે? સામાન્ય, બરોબર. એ પણ આ જે પુત્ર છે એમાં બે ના પર સ્મોલ એ ભેગા થઈ ગયા હોય, એટલે એક પુત્ર કેવો થઈ ગયો? રોગવાળો, બરોબર ને. બે સ્મોલ એ ભેગા થાય તો રોગવાળો થાય.
પછી આ જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે, બરોબર, એ વ્યક્તિ પણ સેમ કેપિટલ એ સ્મોલ એ વાળી હોય, બરોબર. એટલે બનશે કેવું કે આ બે પુત્રીઓ થઈ એમાં આ જે માતા છે એમાંથી કેપિટલ એ આવ્યો હોય, પિતામાંથી તો સ્મોલ એ જ આવવાનો, બરોબર. એટલે એ બે પુત્રી સામાન્ય થઈ અને એક પુત્રમાં આ પિતામાંથી સ્મોલ એ જ આવવાનો, પણ માતામાંથી પણ શું આવી ગયું હોય, સ્મોલ એ, બરોબર. તો બોલો, તો દૈહિક રંગસૂત્રના પ્રચ્છન્ન જનીનનો વારસો થયો. આમ તો જો કે એક વાક્ય ઉપર જ આખો સવાલ હતો, કયો કે પિતૃ સામાન્ય હોય છતાંય સંતતિ રોગવાળી થાય એટલે દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો જ હોય. આ સિવાય કઈ વિચારવાનું આવે નહીં, બરોબર. પણ કન્ફર્મ કરવું પડે, કારણ કે તમે જે જવાબ આપ્યો છે એમાં કઈ ભૂલ રહી નથી જતી ને, બરોબર. એ એક ધ્યાન રાખવાનું. હવે એમસીક્યુ તો હજી છે થોડાક. આજે હું તમને તમારું વોટ્સઅપ ગ્રુપ છે 12માનું આપણું બોયઝ અને ગર્લ્સનું, એ બંને વોટ્સઅપ ગ્રુપમાં હું નીટના જૂના 2013 થી 2018 સુધીના 19નું 20નું પેપર છે મારી પાસે, બરાબર. 19ના 20નું મારી પાસે પેપર છે, એટલે આ ફોટા હું નહીં મોકલી શકું, એ હું તમને બોર્ડ ઉપર કરાવી દઈ, બરાબર. પણ 2013 થી 2018 સુધીના એમસીક્યુ ના ફોટા મોકલીશ, નીટમાં પૂછાયેલા આ ચેપ્ટરના ખાલી. કોઈ વર્ષે 4 એમસીક્યુ પૂછાણા છે, કોઈ વર્ષે 3 પૂછાણા છે, બરાબર. એ હું તમને મોકલી દઈશ, બરાબર. અને કાલે એ સોલ્વ કરવાના આપણે શરૂ કરશું. બીજા આજે થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી એમસીક્યુ મારી પાસે છે, એટલે હજી 2-3 દિવસ આ એમસીક્યુ સોલ્યુશન ચાલશે, કારણ કે આ ચેપ્ટરમાં આપણે એમસીક્યુ વધારે સોલ્વ કરવા પડે થિયરી કર્યા પછી, બરાબર. એટલે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. આજે હું તમને બોર્ડના નહીં, નીટના પૂછાયેલા આ ચેપ્ટરના એમસીક્યુ 2013 થી 2018, બરાબર, એ મોકલીશ, બરાબર, વોટ્સઅપ ગ્રુપમાં. અને કાલથી આપણે એનું સોલ્યુશન શરૂ કરીશું. એ સિવાય વચ્ચે વચ્ચે મારી પાસે છે જ એમસીક્યુ બીજા ઘણા, બરાબર. એનું સોલ્યુશન ક્રમશઃ ચાલુ રાખશું, બરાબર. આ ચેપ્ટર પતે પછી આવતા વીકથી આપણે 7મું ચેપ્ટર ઉદ્વિકાસ શરૂ કરવાના છે. ઉદ્વિકાસનું ચેપ્ટર તમારા બોર્ડના સિલેબસમાંથી નીકળી ગયું છે, બોર્ડના સિલેબસમાંથી નીકળી ગયું છે, બરાબર. માત્ર નીટમાં છે, બરાબર. તો પછી આપણે 7મું ચેપ્ટર ઉદ્વિકાસ શરૂ કરશું. આ બાજુ બોર્ડના સાંજે આપણા લેક્ચર છે, એમાં 6થું ચેપ્ટર ચાલશે. એટલે આજે 5મું પૂરું થશે, 2 નાની ટૂંકમાં બાકી છે. પછી સમય રહેશે તો 6થું શરૂ કરી દેશું, નહીતર કાલથી 6થું ચેપ્ટર શરૂ થશે. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીએ છીએ. ઓકે. આજે ડીપીપીમાં 19મું ચેપ્ટર છે, તો બધાને ખબર જ છે ને. કાલે 20મું, પછી 21મું, પછી 22મું. ઓકે.